હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 6 વિષય ગણિત પાઠ 3 સંખ્યા સાથે રમતના સ્વાધ્યાય 3.4ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. પહેલો પ્રશ્ન છે સામાન્ય અવયવ શોધો. તો સામાન્ય અવયવનો અર્થ શું હોય કે કોઈ પણ બે સંખ્યા હોય એ બે સંખ્યામાં સામાન્ય હોય તે અવયવ. એટલે ધારો કે ઉદાહરણ દ્વારા સમજીએ કે 3 અને 15માં સામાન્ય અવયવ હોય તો 3ના અવયવ 1 અને 3 અને 15ના અવયવ 1, 3, 5 અને 15. તો તેમાં સામાન્ય અવયવ કયા કયા? 1 અને 3. આ જ રીતે આપણે સ્વાધ્યાયના પ્રશ્નના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો પહેલો પ્રશ્ન છે 20 અને 28ના સામાન્ય અવયવ. તો 20ના અવયવ કયા કયા? 1 ગુણ્યા 20, 2 ગુણ્યા 10, 4 ગુણ્યા 5. એટલે 20ના અવયવ 1, 2, 4, 5, 10 અને 20. તે જ રીતે 28. તો 28 એટલે 1 ગુણ્યા 28, 2 ગુણ્યા 14, 4 ગુણ્યા 7. એટલે 28ના અવયવ થશે 1, 2, 4, 7, 14 અને 28. તેથી 20 અને 28માં સામાન્ય અવયવ 1, 2 અને 4. આ જ રીતે બીજો પ્રશ્ન કે 35 અને 50માં સામાન્ય અવયવ શોધો. તો 35ના અવયવ થશે 1 ગુણ્યા 35 અને બીજું થશે 7 ગુણ્યા 5. એટલે 35ના અવયવ થશે 1, 5, 7 અને 35. એવી જ રીતે 50ના અવયવ. તો 50 એટલે 1 ગુણ્યા 50, 2 ગુણ્યા 25, પછી 5 ગુણ્યા 10. એટલે 50ના અવયવ 1, 2, 5, 10, 25 અને 50 પોતે. તેથી 35 અને 50માં સામાન્ય અવયવ થશે 1 અને 5. તે જ રીતે ત્રીજો પ્રશ્ન કે 15 અને 25ના સામાન્ય અવયવ લખો. તો 15ના સામાન્ય અવયવ કયા કયા હોય? તો 1 ગુણ્યા 15 અને 3 ગુણ્યા 5. એટલે 15ના અવયવ થશે 1, 3, 5 અને 15. એવી જ રીતે 25ના અવયવ. તો 25ને કેવી રીતે લખાય? 1 ગુણ્યા 25 અને 5 25. એટલે 25ના અવયવ 1, 5 અને 15. તેથી 15 અને 25ના સામાન્ય અવયવ 1 અને 5. તે જ રીતે ચોથો પ્રશ્ન કે 56 અને 120ના સામાન્ય અવયવ શોધો. તો 56ના અવયવ થશે 1 ગુણ્યા 56, 2 ગુણ્યા 28, 4 ગુણ્યા 14 અને 7 ગુણ્યા 8. એટલે 56ના અવયવ થશે 1 ગુણ્યા 2, 4, 7, 8, 14, 28, 56. એ થશે 56ના અવયવ. હવે તે જ રીતે 120ના અવયવ. તો 120 એટલે 1 ગુણ્યા 120, 2 ગુણ્યા 60, 3 ગુણ્યા 40, 4 ગુણ્યા 30, 5 ગુણ્યા 24, 6 ગુણ્યા 20, 8 ગુણ્યા 15 અને 10 ગુણ્યા 12. એટલે 120ના તમામ અવયવ થશે 1, 2, 3, 4, 5, 6, 8, 10, 12, 15, 20, 24, 36 અને 60 અને 120 પોતે. તે જ રીતે તેમાંથી સામાન્ય અવયવ થશે 1, 2, 4 અને 8. તેથી સામાન્ય અવયવ થશે 1, 2, 4 અને 8. હવે બીજો પ્રશ્ન છે કે સામાન્ય અવયવ શોધો. તો સામાન્ય અવયવ શોધવા માટે ઉપર કરી એ જ રીત કે 4ના અવયવ થાય 1, 2 અને 4. કેવી રીતે? તો 4ને આપણે કેટલી રીતે લખી શકીએ? 1 ગુણ્યા 4 અને 2 ગુણ્યા 2. એટલે 4ના અવયવ થશે 1, 2 અને 4. તે જ રીતે 8. 8 એટલે 1 ગુણ્યા 8, 4 દુ 8. એટલે 8ના અવયવ થશે 1, 2, 4 અને 8. એ જ રીતે 12ના અવયવ. તો 12 એટલે 1 ગુણ્યા 12, 2 6 12 અને 3 6 12. એટલે 12ના અવયવ થશે 1, 2, 3, 4, 6 અને 12. તેથી
4, 8 અને 12ના સામાન્ય અવયવ થશે 1, 2 અને 4. આ જ રીતે બીજો પ્રશ્ન કે 5, 15 અને 25ના સામાન્ય અવયવ શોધો. તો 5 એટલે 1 ગુણ્યા 5 એટલે 5ના અવયવ થાય 1 અને 5. એ જ રીતે 15, તો 15 એટલે 1 ગુણ્યા 15, 3 પંચા 15 એટલે 15ના અવયવ 1, 3, 5 અને 15. એવી જ રીતે 25ના અવયવ, તો 25 એટલે 1 ગુણ્યા 25 અને 5 5 25 એટલે 25ના અવયવ થાય 1, 5 અને 25. તેથી 1, 5, 15 અને 25માં સામાન્ય અવયવ શોધવા હોય તો 1 અને 5. હવે ત્રીજો પ્રશ્ન કે પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો. તો પ્રથમ 3 સામાન્ય અવયવી એટલે શું? તો આપેલી બે સંખ્યા હોય તો એ આપેલી બે સંખ્યાઓમાં પ્રથમ 3 સામાન્ય અવયવ એટલે આપણે કહીએ તો 6. તો 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 36, 6 સેતા 42, 6 એટા 48. આપણે 6નો ઘડિયો ત્યાં સુધી લખવાનું કે જ્યાં સુધી 8ના ઘડિયામાં તેમાં સામાન્ય અવયવી ન મળે. તે જ રીતે 8, તો 8, 16, 32, 24, 40, 48, 56, 64, 72. હવે 6 અને 8ના પ્રથમ 3 સામાન્ય અવયવી શોધવા હોય તો એ કયા કયા થઈ શકે? તો 24, 48 અને 72. આ છે એ 6 અને 8ના પ્રથમ 3 સામાન્ય અવયવી. એવી જ રીતે બીજો પ્રશ્ન કે 12 અને 18ના પ્રથમ 3 સામાન્ય અવયવી. તો 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છંગ 72, 12 સીધા 84, 12 એટા 96, 12 નવા 108 ને 12 120. એવી જ રીતે 18, તો 18 એકા 18, 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72, 18 પંચા 90, 18 છંગ 108. એટલે 12 અને 18માં પ્રથમ 3 સામાન્ય અવયવી હોય તો એ 36, 72 અને 108. આ જ રીતે ચોથો પ્રશ્ન કે 3 અને 4ના 100 કરતાં નાના સામાન્ય અવયવી લખો. તો 3 અને 4ના 100 કરતાં નાના અવયવી કીધા હોય તો આપણે 3 અને 4ના ઘડિયા ત્યાર સુધી લખવાના કે જેમાં 100 કરતાં મોટી સંખ્યા ન આવે. તો 3ના અવયવી કીધા હોય તો 3, 6, 9, 12, 15, 18, 21, 24, 28,